હેલો મિત્રો, આપણે શીખીશું કે એસટી બસનું લાઈવ લોકેશન કેવી રીતના ચેક કરવાનું છે। તો મિત્રો, તમે કોઈ જગ્યાએ ઊભા છો અને તમારે એસટી બસ ક્યારે આવવાની છે તે તમારે જોવો છે, તો મિત્રો તમે કેવી રીતના જોઈ શકશો। તો મિત્રો, તમારે કઈ એપ્લિકેશન દ્વારા જોવાનું છે, તો મિત્રો તમારે પહેલાં તો પ્લે સ્ટોરને ઓપન કરવાનું છે। પ્લે સ્ટોર ઓપન કરવાનું છે। પ્લે સ્ટોર ઓપન થાય એટલે મિત્રો સર્ચ બોક્સ છે તેના ઉપર ક્લિક કરવાનું છે અને તમારે લખવાનું છે GSRTC લખશો એટલે મિત્રો તમારે પછી સર્ચ કરવાનું છે। તો મિત્રો કઈ એપ્લિકેશન તો તમારે નીચે જવાનું છે અને આ GSRTC લાઈવ ટ્રેક તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે। તેના ઉપર ક્લિક કરશો એટલે તમારે ઇન્સ્ટોલ કરી લેવાની છે। તો આપણે ખોલો, તેના ઉપર આપણે ક્લિક કરીએ છીએ તો મિત્રો ઓપન થાય છે। ત્યાં સુધી ટેકનિકલ ગૂગલ સપોર્ટ ચેનલને સબસ્ક્રાઈબર ના કરી હોય તો સબસ્ક્રાઈબર કરી લેજો। તો મિત્રો તમારા આવા 4 ઓપ્શન ખુલે છે। તો સર્ચ બસ છે તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે। તેના ઉપર ક્લિક કરશો એટલે તો પહેલાં તમે કઈ જગ્યાએ ઊભા છો તે મિત્રો તમારે સર્ચ કરવાનો છે। તો આપણે દાખલા તરીકે ડીસા ઊભા છીએ તો ડીસા લખ્યું છે અને હવે તમારે કયા સ્ટેશન ઉપર જવું છે મિત્રો તો તે તમારે લખવાનું છે। તો આપણે જવું છે અમદાવાદ। તો મિત્રો હવે સર્ચ બસ તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે। તેના ઉપર ક્લિક કરશો એટલે મિત્રો જો બધી બસો આવી ગઈ છે, કેટલી બસો છે તો મિત્રો આ લીલા કલરનું બતાવે છે તે મિત્રો બસ ચાલુ છે અને બ્લુ કલરનું છે તે બસ ઉપડવાની છે। તો મિત્રો આપણે છે અમદાવાદ, થરાદ ટુ અમદાવાદ વાયા પાલનપુર, આપણે તેના ઉપર આપણે ક્લિક કરીએ છીએ। તેના ઉપર ક્લિક કરીશું એટલે જો બસ નંબર આવી ગયો છે મિત્રો અને કઈ છે બસ એક્સપ્રેસ છે મિત્રો બસ, અને જો થરાદથી જેતડા આવી ગઈ છે, લાખણી આવી ગઈ છે મિત્રો, આ લાલ કલરનું થઈ ગયું છે તે બસ પહોંચી ગઈ છે ને મિત્રો ડીસા આવવાની છે। ડીસા 4:03 આવશે મિત્રો। તો મિત્રો જો તમારા બધા કયા સ્ટેશનેથી ચાલશે તે સ્ટેશન જો બધા બતાવે છે મિત્રો, અને બસ કઈ જગ્યાએ છે તમારે જોવું છે તો આ મેપ લખેલો છે તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે। તેના ઉપર ક્લિક કરશો તો મિત્રો તમારે ઝૂમ કરવાનો છે અને જો મિત્રો બસ છે તે જુઓ લોકેશન બતાવે છે મિત્રો તમારે। તો મિત્રો તમને માહિતી કેવી લાગી કોમેન્ટ કરજો મિત્રો।